ઓકે, તો ચલો તો પછી હવે આપણે આગળ તમને કહું હિસાબી સમીકરણ એમાં વ્યવહાર તમને કહું છું. જો ત્રણ વ્યવહાર લખું છું. નંબર 1 ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. નંબર 2 ₹10,000 નું ફર્નિચર ખરીદ્યું. નંબર 3 પગાર ₹7,000 ચૂકવ્યો. બરોબર. હવે આને હિસાબી સમીકરણમાં રજૂઆત કેવી રીતે થાય? તો એ અહીંયા તમે આ જુઓ કે આપણે આ હિસાબી સમીકરણ કેવી રીતે બને. તો હિસાબી સમીકરણમાં આ છે આપણો ક્રમ એ એટલે અસેટ્સ એટલે મિલકતો બરાબર મૂડી એટલે કેપિટલ વત્તા દેવું એટલે લાયબિલિટી એટલે કે એલ. ચલો અહીંયા કેપિટલ નો સી લખીએ છીએ આપણે. તો સમીકરણ શું છે ખબર છે? સમીકરણ છે A = C + L એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવું. સમીકરણ શું છે? મિલકતો બરાબર મૂડી વત્તા દેવું. આવું હિસાબી સમીકરણ છે. તમને બ્લર દેખાય કે જો તો હું લેપટોપમાં કરાવું, કારણ કે મારા લેપટોપમાં મને બ્લર દેખાય છે એટલે કહો. દેખાય છે તમને ક્લિયર? હા સર બ્લર હા છે. સર દેખાય ક્લિયર છે. ના બ્લર છે મારામાં તો. મારામાં બી બ્લર છે. ક્લિયર દેખાય છે સર. ઓકે ચલો તો નંબર 1 40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. રોકડ શિલ્લક તો રોકડ 40,000. ઓકે, હવે રોકડ શિલ્લક ક્યાં આવે? મિલકતમાં આવે. બરોબર. હવે મિલકતમાં શું શું આવે એની વ્યાખ્યા વગેરે એ વખતે જ્યારે લેક્ચર લીધું ત્યારે સમજાયું હતું. છતાં એવું હોય તો આજે એક લેખિતમાં લખીને તમને મોકલી દઈશ કે મિલકતમાં શું આવે, મૂડીમાં શું આવે વગેરે વગેરે વગેરે. ધંધાનો માલિક રોકડ માલ મિલકત અંગત કંઈ પણ વસ્તુ ધંધામાં લાવે તો શું લાવ્યો કહેવાય? મૂડી લાવ્યો કહેવાય. કેટલા? 40,000. તો ધ્યાનથી જો, રોકડ મિલકત છે. મિલકતમાં લખ્યા 40. ધંધાનો માલિક ધંધો શરૂ કરવા જે કે બી લાવે મૂડી લાવ્યો કહેવાય. મૂડીમાં લખ્યા 40 અને દેવું કેટલું? 0. હવે આનો સરવાળો કરો તો આ 40,000 આ મૂડીમાં સરવાળો કરો 40,000 અને દેવાનો સરવાળો 0. મૂડી વત્તા દેવું 40,000 વત્તા 0 બરાબર મિલકતો 40,000. પહેલો વ્યવહાર પૂરો થયો આ રીતે. બીજો વ્યવહાર શું હતું? 10,000 નું ફર્નિચર ખરીદ્યું. હવે ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર શું છે? તો ફર્નિચર ધંધાની મિલકત છે. ફર્નિચર શું છે? ધંધાની મિલકત. તો મિલકત આવી. ઓકે, હવે લખવાનું કે ધ્યાનથી જોજો. લખવાનું કે રીતે આ 40,000 રોકડ એમને નીચે લખવાની છે. આ રોકડ 40,000 આ તો એમને લખવાના જ. રોકડ 40,000 એમને લખવાના જ. હવે ફર્નિચર ખરીદો 10,000 નું તો રોકડા રૂપિયા શું થાય? તમારી પાસે રોકડા આવે કે જાય? જાય. હા, તો રોકડ શિલ્લક વધે કે ઘટે? ઘટે. હા યસ, રોકડ શિલ્લક ઘટે. તમે ફર્નિચર ખરીદ્યું, તમારી રોકડ શિલ્લક ઘટી જાય 10,000 થી માઈનસ ફર્નિચર ના 10. તો તમારી રોકડ શિલ્લક થઈ ગઈ 30,000. હવે તમે ફર્નિચર ખરીદ્યું, તમારી મિલકત વધી ગઈ તો ફર્નિચર 10,000 વધ્યું એટલે મિલકત વધી.
આનો સરવાળો કરો કેટલો થાય 30 + 10 40,000 મૂડીમાં કોઈ ફેરફાર નથી તો ઉપરથી 40,000 ને નીચે લાવી દો 40 ના 40 સરવાળો કરો 40 દેવામાં કોઈ ફેરફાર ન થયો 0 નો 0 પતી ગયો જોઈ લો 40,000 + 0 આ શૂન્ય છે બરાબર મિલકતો 40,000 થઈ ગઈ મૂડી વત્તા દેવું બરાબર મિલકતો થાય આ બેનો સરવાળો કરો બરાબર આનો સરવાળો થાય નંબર 3 પગાર તો બીજું ફરીથી સમજાવો કયું હમણાં તમે જે સમજાવ્યું ને ફરીથી સમજાવો 10,000 નું ફર્નિચર ખરીદ્યું 10,000 નું ફર્નિચર ખરીદીએ તો તમારા ગજવામાંથી રૂપિયા 10,000 ઓછા થાય તમારી રોકડ શિલ્લક 10,000 ઘટી જાય હવે રોકડ શિલ્લક ઘટી જાય એટલે કે રોકડ શિલ્લક 40 હતી 40 માંથી 10,000 ઘટાડો એટલે રોકડ શિલ્લક થઈ ગઈ 30,000 તો ખરીદ્યું શું ફર્નિચર ફર્નિચર શું કહેવાય મિલકત તો મિલકત તમારી વધી મિલકત એટલે આ મિલકતો મિલકત વધી 10,000 30 + 10 40,000 મૂડીમાં કોઈ ફેરફાર ના થયો 40 એમની એમ તો મૂડી 40,000 વત્તા દેવું 0 બરાબર મિલકતો 40,000 હવે આ ત્રીજો ધ્યાનથી સમજો પગાર 7,000 ચૂકવો તમે મને જવાબ આપો ચલો 7,000 પગાર ચૂકવો તો તમારી પાસે રોકડ શિલ્લક જે ખરી આ 30 છે આ રોકડ શિલ્લક 30,000 માં શું થાય પગાર ચૂકવો તો પગાર ચૂકવો તો રોકડા વધે તમારી પાસે કે ઘટે ઘટે યસ તો રોકડ શિલ્લક ઘટાડવાની છે આ રોકડ હતી 30,000 માઈનસ પગાર ચૂકવ્યો 7,000 એટલે રોકડ શિલ્લક થઈ ગઈ 23,000 ફર્નિચર માં કોઈ ફેરફાર નથી થયો માટે ફર્નિચર એમના એમ 10,000 23 અને 10 33,000 હવે અહીંયા લખું છું આ મૂડી સાહેબ મૂડી 40 હતી તો લખી મેં 40 હવે એક નિયમ યાદ રાખો તમે કોઈ પણ ખર્ચો ચૂકવો શું કરો તમે કોઈ પણ ખર્ચો ચૂકવો તો તમારી મૂડી ઘટી જાય તમને કોઈ પણ આવક થાય તો તમારી મૂડી વધી જાય અવાજ નતો સુધી અવાજ તો ફૂલ છે બેટા વોલ્યુમ ફૂલ રાખ્યો તમે ફૂલ વોલ્યુમ રાખ્યો છે મેં પગાર તમે ખર્ચો ચૂકવો પગાર ખર્ચો ચૂકવો તો શું થાય તમારી મૂડી ઘટી જાય તો જો એ મૂડીમાંથી ઘટાડો કરો માઈનસ પગાર ચૂકવ્યો 7,000 પગાર 7,000 40 માંથી 7 જાય 33,000 હવે મૂડીનો સરવાળો કરો કેટલો થાય 33,000 અને આ દેવું તો કેટલું 0 નું 0 તો તમે જોઈ લો 33,000 + 0 બરાબર મિલકતો થઈ ગઈ 33,000 હવે આના નિયમો છે જ્યારે મેં ખાસો સમય થઈ ગયો આપણે આ ચેપ્ટર નંબર 5 ચલાય એટલે કદાચ તમે નિયમો ભૂલી ગયા હોય એવું બની શકે તો એક કામ કરું છું લખેલા નિયમોની એક ફાઇલ જે કહેવાય એ ફાઇલ તમને હું મોકલી દઉં WhatsApp માં એટલે તમે નિયમો વાંચો અને ફરીથી આપણે એક લઈશું કે જેથી તમને ખ્યાલ આવે આના પછી મારે તમને કરાવવું છે ખાસ આમનોંધ વાળું યાદ હોય તો ખાસ આમનોંધનું ચેપ્ટર તમને ચલાવ્યું ખ્યાલ છે હા સર હા તો એક ખાસ આમનોંધ વાળું તમને ચલાવું છું કે નીચેના વ્યવહારોની ખાસ આમનોંધ સૌથી પહેલા તો તમારે 50 માર્કની પેપર સ્કીમ કદાચ તમને ન કહી હોય તો કહી દઉં ચલો પહેલા તો આ રીતનું છે જો આ વિભાગ એ
દેખાય છે? ઓકે. પ્રશ્નો ગુણ્યા ગુણ અને બરાબર આ કુલ. વિભાગ A માં હોય MCQ 6 પ્રશ્ન 1 ગુણ કુલ ગુણ 6. પછી વિભાગ B એક વાક્યમાં જવાબ આપો. હવે એના 6 પ્રશ્ન દરેકનો એક કુલ 6. પછી વિભાગ C જેમાં 3 ગુણના પ્રશ્ન આવશે. બરોબર. અને 4 પ્રશ્નો રહેશે તમારે. 4 પ્રશ્નો 3 ગુણના ટોટલ 12 ગુણ. હવે પ્રશ્ન થાય આમાં સાહેબ કઈ રીતનું પૂછાશે? તો એમાં પારિભાષિક શબ્દો, પારિભાષિક શબ્દો તમને યાદ હોય તો મૂડી, ઉપાડ, ખરીદી, વેચાણ, સ્ટોક, દેવાદાર, લેણદારો, લેણુંડી, દેવીંડી, એમાંથી કોઈ પણ 3 પારિભાષિક શબ્દો તમને પૂછાય. પછી ખાતાના પ્રકાર જણાવો. ખાતાના પ્રકાર જણાવો. ખાતાના પ્રકાર જણાવો એટલે ખબર છે કે નીચેના ખાતાનો પ્રકાર જણાવો. જેમ કે ભાઈ સ્વસ્તિક સ્કૂલનું ખાતું તો વ્યક્તિ ખાતું, ખરીદ ખાતું માલ મિલકત ખાતું, વેચાણ ખાતું માલ મિલકત ખાતું, પગાર ખાતું, ઉપજ ખર્ચ ખાતું. એટલે ખાતાના તમારે જણાવવાના છે પ્રકાર. એવા 6 પૂછ્યા હોય તમને. ત્યારબાદ હિસાબી સમીકરણ કે બીજું તમને અહીંયા હોય આ હિસાબી સમીકરણ. એનો 3 ગુણનો એક પ્રશ્ન જે મેં હમણાં કરાયા એના જેવો એક પ્રશ્ન હોય. અને ત્રીજું એક 3 માર્ક્સનો એક ખાસ આમનોંધો. હવે ખાસ આમનોંધ એટલે આમનોંધ જેવું જ છે ખાસ આમનોંધ. તો આ 1 2 3 4 પ્રશ્નો થાય 3 માર્ક્સના. વિભાગ ડી તો વિભાગ ડી ની અંદર 4 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય છે. બરોબર. 4 માર્ક્સના 2 પ્રશ્નો. પ્રશ્નોની સંખ્યા 2, ગુણ 4, કુલ ગુણ 8. હવે કેવા 2 પૂછાય? એક આમનોંધ લખી અને ખતવણી કરો. અને બીજો કાચું સરવૈયું. કાચું સરવૈયું મેં તમને ગઈકાલે જે કરાવ્યું એ 4 માર્ક્સનું પૂછાય. ટોટલ 16 નો એન્ટ્રી પૂછીશ. ટોટલ કેટલી? 16 એન્ટ્રી પૂછીશ. 4 એન્ટ્રી એ 1 માર્ક એ રીતનું. વિભાગ ઈ 6 માર્ક્સના 3 પ્રશ્નો આવે. વિભાગ ઈ ની અંદર 6 માર્ક્સના તમારે 3 પ્રશ્નો ગુણ્યા 6, 6 તરી 18. અને આ 3 પ્રશ્નોમાં આવે તો તમારે એક આવે રોકડ મેળ, બીજું આમનોંધ અને ત્રીજું પેટા નોંધ. 3 પ્રશ્નો રોકડ મેળ, આમનોંધ અને પેટા નોંધો. આ 3 માં 3 દરેકનો એક 6 માર્ક 6 માર્ક 6 માર્ક થઈ ગયા 18 માર્ક. તો આ રીતે તમારે જે કહેવાય તે તમારું પેપર એકાઉન્ટનું છે. વિભાગ A B C D E. બરોબર. MCQ 6 MCQ 1 ગુણ કુલ ગુણ 6. 6 એક વાક્યમાં જવાબ. દરેકનો 1 માર્ક કુલ ગુણ 6. 3 માર્ક્સના 4 પ્રશ્નો. પારિભાષિક શબ્દો સમજાવો, ખાતાના પ્રકાર, હિસાબી સમીકરણ અને ખાસ આમનોંધ. કાચું સરવૈયું 4 માર્ક્સના 2 પ્રશ્નો. એક કાચું સરવૈયું અને એક આમનોંધ લખીને ખતવણી કરો. આમનોંધ લખીને ખતવણી કરતા મેં તમને શીખવાડી 2-4 દી પહેલા યાદ છે. પેલા 2 વ્યવહાર લખતો તો એની ખતવણી શીખવાડી હતી ને લેપટોપમાં આમાં. એ આમનોંધ લખીને ખતવણી કરો. ગઈકાલે જે તમને સમજાવ્યું એ. એટલે આ તમારું થઈ ગયું. પછી વિભાગ ઈ માં રોકડ મેળ, આમનોંધ, પેટા નોંધ. બરોબર. તો રોકડ મેળમાંથી એક દાખલો હોય, આમનોંધમાંથી 6 કે 7 આમનોંધ હોય અને એક પેટા નોંધ, ખરીદ નોંધ, ખરીદ પરત, વેચાણ નોંધ કે વેચાણ પરત નોંધનો એક દાખલો હોય. બરોબર. તો આ રીતનું છે. હવે આ બંને મેં રિસેન્ટલી હમણાં જ તમને કરાવેલા છે.
હિસાબી સમીકરણ મેં અત્યારે કરાવ્યું, એની એક નોટ્સ તમને મોકલીશ, એ વાંચીને હું ફરીથી એકવાર કરાવીશ. હવે મારો કહેવાનો મતલબ હતો આ ખાસ આમનો તમને કરાવું, બરોબર? તો ચલો ખાસ આમનો કરવા માટે હું તમને આ હવે પૂછી નાખું છું. પેપર સ્કીમ તમે સારી રીતે સમજી ગયા હશો, બરોબર? એવું તો ફોટો પાડી લો એટલે તમારે ખ્યાલ આવે. પાડલો પડશે, સ્ક્રીનશોટ પડશે ને? આ રીતની પેપર સ્કીમ છે, બરોબર? પાડી લીધું? હા સર. ચલો તો હવે આ રીતની આ તમારી પેપર સ્કીમ છે. અધ્યાયનો ઊંઘાઈ જતો ને જ કર નાખું પેલી આવતી નહીં અંદર અધ્યાયનો ઊંઘાઈ તેને એક જ દી તેને એકનો ઊંઘાઈ દે એ ક્યાં છે? યાસુ તો વોશરૂમ વોશરૂમ માં જતો આવ હમણાં. ચલો હવે તમને ખાસ આમનોંધ વિશે વાત કરું તો ખાસ આમનોંધ ની અંદર હા ખાસ આમનોંધ ની અંદર મેં તમને ઉદાહરણ 1 અને 2 આ કરાયા હતા, યાદ હોય તો. બરોબર, યાદ છે ઉદાહરણ 1 અને 2? હા સર. આ બાકી ક્વેશ્ચન નીકળી ગયું. ઉદાહરણ 1 અને 2 માંથી જ આપણે પૂછાય છે. તો ફરીથી તમને ઉદાહરણ 1 આજે કરાવી દઉં. ખાસ આમ નોંધ. ઓકે, અને એમાં ઉદાહરણ 1 ફરીથી કરાવી દઉં છું. પહેલા પણ કરાવેલું છે 193. જો ચલો તાર વાંચો, શું લખ્યું છે? યુવરાજ લેણી હુંડી, દેવી હુંડી, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો માટે અલગ પેટા નોંધો રાખતા નથી. નીચેના વ્યવહારોની નોંધો ખાસ આમનોંધ લખો. પહેલું, મયુર નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે ₹8,000 ની હુંડી લખી જે તેમણે સ્વીકારીને પરત કરી. હવે આને કેવી રીતે લખાય? તો સૌથી પહેલા શ્રી યુવરાજની ખાસ આમ નોંધ. ઓકે, શ્રી યુવરાજની ખાસ આમ નોંધ. આ તારીખનું ખાનું, વિગતનું ખાનું, રકમમાં જમા, ઉધાર, ખાપા, આ રીતે. ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા, ખાપા, વિગત અને તારીખ. એમાં નંબર 1. જો નંબર 1 માં શું હતું? મયુર પર તમે ઊંડી લખી. ભાઈ આ મયુર છે, તમે એના પર ઊંડી લખી. મયુરે સિક્કો માર્યો, સહી કરી, કબૂલે કર્યું અને મયુરે હુંડી તમને આપી. લ હુંડી. આ હુંડી શું થયું? તમારી પાસે આવી. માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. શું લાગુ પડે? માલ મિલકત ખાતાનો નિયમ. લેણી હુંડી આવે તો ઉધાર થાય. લેણી હુંડી આવે તો ઉધાર થાય. તો આપણે શું કરવાનું છે? લેણી હુંડી આવે છે માટે લેણી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે જમા 8,000. કેમ મયુર ખાતે? હુંડી કોણે આપી? મયુરે. મયુર વ્યક્તિ છે, આપનાર છે, આપનાર ખાતે જમા. બે આ હુંડી.
આ મયુરે હુંડી આપી એ આ લો હુંડી તમારી પાસે આવી એટલે ઉધાર. આ મયુરભાઈ વ્યક્તિ છે, આપનાર છે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, માટે તે મયુર ખાતે જમા થયો. હવે આપણે વાત કરી બીજી હુંડી, બીજો વ્યવહાર. ચલો વાંચો, બીજા વ્યવહારમાં શું કહ્યું છે? આપણા 7,000 ના દેવા પેટે કેતને લખેલ 5,000 ની હુંડી આપણે સ્વીકારીને પરત કરી. હા, હવે આપણે હુંડી સ્વીકારી. લ ફોર લખનાર, લ ફોર લેણી હુંડી, યાદ રાખજો. લ ફોર લખનાર, લ ફોર લેણી હુંડી. લખનાર માટે લેણી હુંડી, સ્વીકારનાર માટે દેવી હુંડી. હવે આ વખતે કેતને, ધારો કે આ કેતન છે, આ કેતને તમને હુંડી આપી, લો હુંડી, અને હવે શું કર્યું તમે? હુંડીમાં સિક્કો માર્યો, સહી કરી, કુબુલે 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 કર્યું, અને તમે કેતન આપી. લે ભાઈ કેતન આ હુંડી. હુંડી જાય છે, જાય તો જમા. કેતન ભાઈ પકડો 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 પકડો. કેતન ભાઈ વ્યક્તિ છે, લેનાર છે, લેનાર ખાતે ઉધાર, તો કેતન ભાઈ ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. કેતન ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. બરોબર? લખનાર માટે લેણી હુંડી, સ્વીકારનાર માટે દેવી હુંડી. આપણે સ્વીકારી, આપણા માટે દેવી હુંડી છે 5,000, ભલે 7,000 આપ્યા, પણ હુંડી તો 5 ની હતી, એટલે 5,000 ની નોંધ કરવી પડે. ચલો નેક્સ્ટ આપણે વાંચીએ. ત્રીજો વાંચો તો. મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકારાઈ. હા, આ હુંડી નકરાય એટલે શું? આગળ જે કર્યું એનું ઊંધું કરવાનું. આનું ઊંધું. હુંડી નકરાય એટલે પેલા ચેક નકરાય, ચેક બાઉન્સ ગયો, ચેક રિટર્ન થયો, ખબર હોય તો. એવી રીતે હુંડી પણ બાઉન્સ ગઈ, હુંડી રિટર્ન આવી, હુંડી નકરાઈ. તો આ ઊંધી આમ નોટ કરવી પડે. ઊંધી એટલે આને ઊંધી કરો, મયુરની ઊંધી. શું થાય ઊંધી આમ નોટ કરો તો? મયુર ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. બિલકુલ સાચું. મયુર ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા 8,000. નંબર 4. ચલો નંબર 4 કોનો વારો છે? વાંચો મુક્તિ. ₹4,000 નો માલ ચેતનને પરત કર્યો. આ માલ 10 દિવસ પહેલા 3 માસની મુદતે શાક પર ખરીદવામાં આવ્યો હતો. હા, ખરીદેલો માલ પરત કરીએ એને ખરીદ પરત કહેવામાં આવે છે. ખરીદ પરત કરીએ તો માલ ધંધામાંથી જાય તો જમા. માલ તમે કોને પરત કર્યો? ચેતન. ચેતન વ્યક્તિ છે, લેનાર છે, લેનાર ખાતે ઉધાર. ચેતન ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. અને કેટલાનો માલ હતો? 4,000. ચલો જલ્દી આવી પૂરું કરીએ, પછી ઉદાહરણ બે નેક્સ્ટ મીટિંગમાં કરીએ. વાંચો જલ્દી ફટાફટ. પ્રણવે 2,000 નો માલ પરત કર્યો, જે આપણે 2 માસની શાક પર વેચ્યો હતો. વેચેલો માલ પરત આવ્યો. વેચેલો માલ પરત આવે એટલે માલ આવે એટલે ઉધાર. કોણે માલ પરત કર્યો? પ્રણવ. પ્રણવ તમને માલ પરત કરે તો પ્રણવ વ્યક્તિ છે, આપનાર છે, આપનાર ખાતે જમા. બરોબર? આ વેચેલો માલ પરત આવ્યો. બેટા જોઈ લો, વેચેલો માલ શું થયો? વેચેલો માલ પરત આવ્યો. વેચેલો માલ પરત આવે એટલે ઉધાર. માલ તમને કોણે આપ્યો? પ્રણવે. તો પ્રણવ વ્યક્તિ છે, આપનાર છે, એટલે જમા. આ પ્રણવ છે, આને તમને માલ પાછો આપ્યો. માલ આવ્યો એટલે ઉધાર, આપનાર છે માટે જમા. તો વેચાણ પરત ખાતે ઉધાર, તે પ્રણવ ખાતે જમા. અને કેટલા રૂપિયા? 2,000. ઓકે. અને પછી તમારે કરી નાખવાનું આનું ટોટલ 8 + 13 25 26 27 27,000.
ઓકે, તો આ ઉદાહરણ 2 ઉદાહરણ 1 ખાસ આમ નોંધથી કરાયું. હવે આના જેવું ઉદાહરણ 2 છે એ પણ ખાસ આમ નોંધનું છે એ હું તમને કરાવવા જઈ રહ્યો છું. કારણ કે ખાસ આમ નોંધમાંથી પહેલા જ કહ્યું મેં ફક્ત 3 પ્રશ્ન પૂછાય, 3 જ આમ નોંધ તમારે લખવાની હોય છે. 3 પ્રશ્ન પૂછાય ઉદાહરણ 1 અને 2 માંથી નોર્મલી પૂછાતા હોય છે. કારણ કે જે બાકીનો કોર્સ ને બધું તમારે અંદર જે કટ થઈ ગયું છે એ પ્રમાણે હવે જે બાકી રહે છે એક ઉદાહરણ 1 અને 2 અને એના જેવા સ્વાધ્યાય જે દાખલા હોય એમાંથી તમારે આ પૂછાઈ શકે. તો આ મીટિંગ ને એન્ડ કરીને બીજી મીટિંગ ચાલુ કરી એમાં ઉદાહરણ 2